હવે એક મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। નરેશ પટેલની આગેવાનીમાં મહત્વપૂર્ણ બેઠક, ખોડલધામ પ્રકલ્પને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। વિવિધ ઝોનના ટ્રસ્ટીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। સમાજ માટે આધુનિક સેવાઓ અને સુવિધાઓ વિકસાવવા વિચાર અને વિમર્શ કરવામાં આવ્યો। તો ઉદ્યોગપતિઓ અને સમાજના આગેવાનોએ સૂચનો આપ્યા। સમાજ સેવાનું આધુનિક કેન્દ્ર બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી। ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે હું આજે સુરત ખાતે અમે ખોડલધામના નવા નિર્માણ પામનાર અંત્રોલી ખાતેના જગ્યા ઉપરના મંદિર, એજ્યુકેશન સેન્ટર અને હેલ્થ સેન્ટરના કેમ્પસના ભૂમિપૂજનના કાર્યક્રમ અર્થે સુરતના લોકો પાસે ચર્ચા વિચારણા, દાતાઓ, ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને સંગઠનના લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટી મંડળ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। સચિન જીઆઈડીસી ખાતે તથા ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અલગ અલગ આગેવાનોને મળવાનું થયું હતું અને લોકો તરફથી સૂચનો મંગાવવામાં આવ્યા છે કે અહીંયા કઈ જરૂરિયાતો છે, શું બનાવવું જોઈએ અને ખોડલધામે શું વિચાર્યું છે, એ તમામ વસ્તુની આપ લે કરવા માટે આજની મિટિંગનું આયોજન હતું।